બેઠક ગુસ્સો? હા બિલકુલ જગદીશભાઈ, આજે જ્યારે વિધાનસભાનો ચૂંટણીનો સમય નજીક આવી રહ્યો છે, ખાસ કરીને કોંગ્રેસે પણ ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી છે. કેવા પ્રકારની ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી છે જણાવશો? સમગ્ર ગુજરાતમાં 26 આગેવાનોને લોકસભા મત વિસ્તાર સોંપ્યા છે. એમાં ડોક્ટર જીતુભાઈ પટેલને પાટણ લોકસભા મત વિસ્તાર સોંપ્યો છે અને એમાં આજે પાટણ ધારાસભા મત વિસ્તારની કારોબારી બંને તાલુકા અને શહેરના આગેવાનો સાથે બેસી બૂથ મેનેજમેન્ટ માટે શું કાર્યવાહી કરવી એનું સંપૂર્ણ પેપર વર્કનું કામ આપવામાં આવશે. એકાદ મહિનામાં એ પેપર વર્કનું કામ પૂરું થયા પછી વક્તાઓ, બૂથ મેનેજમેન્ટ, વ્યવસ્થા કરનાર માણસો, એની સોશિયલ મીડિયા, મહિલાઓ, યુવાનો, આઈટી સેલની જુદી જુદી 4 કે 5 કલાકની શિબિરો કરી અને આખી ચૂંટણીનો જે વ્યવસ્થા કરવાનું થશે, આયોજન કરવાનું થશે, એના ભાગરૂપે આજે પાટણ ધારાસભાની ચૂંટણીની પ્લાનિંગ માટેની મિટિંગ રાખવામાં આવી છે. બિલકુલ, ખાસ ઉમેદવારોને લઈને કોઈ ચર્ચા થશે આમાં? ખાસ કરીને કેવી રીતે ઉમેદવારોની પસંદગી થશે જિલ્લાની 4 બેઠકો ઉપર? શું ધ્યાનમાં રાખવામાં આવશે? કેવા પ્રકારના સમીકરણોને લઈને જીતી શકશે કોંગ્રેસને? સૌથી પહેલા પાર્ટીમાં યુવાન ઉમેદવારોની પસંદગી થશે. મહિલાઓને પણ પ્રતિનિધિત્વ આપવામાં આવશે. સોશિયલ એન્જિનિયરિંગને ધ્યાનમાં રાખીને સામાજિક સમીકરણોનો પણ જોવામાં આવશે. અમારું એક પ્રદેશનું નેતૃત્વ કામ કરી રહ્યું છે, જિલ્લાનું નેતૃત્વ કામ કરી રહ્યું છે. એ જ રીતે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના મેડમ ગાયકવાડ પણ ઉત્તર ગુજરાત અને અમદાવાદ શહેર, અમદાવાદ જિલ્લાના ઇન્ચાર્જ છે અને એવા જ એઆઈસીસીમાંથી બીજા 3 ઇન્ચાર્જ મૂકવામાં આવ્યા છે. એટલે તાલુકા, જિલ્લા, પ્રદેશ અને એઆઈસીસી કક્ષાનું આખું જે અમારું માળખું છે એ માળખામાંથી જે તારવીને ઉમેદવારો નીકળશે એવા ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે. એ રીતે આજે કોંગ્રેસ પ્લાનિંગ કરી રહી છે. અલ્પેશ ઠાકોરે પણ કહ્યું છે બંને પક્ષ પોતાનું જે નક્કી નહીં કરે તો 77 બેઠક ઉપર ચૂંટણી લડવાની તૈયારી છે ઠાકોર સેના સાથે. એ વર્તમાન પત્રો અને મીડિયા દ્વારા માહિતી મળે છે. જ્યાં સુધી કોઈ નક્કર વાત વ્યક્તિની વચ્ચે ન થાય ત્યાં સુધી હું એ બાબતમાં કોમેન્ટ કરવા માંગતો નથી. ઓકે.